નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવી ક્લાસિકની YouTube ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે જે ધોરણ 6 માં જે વિડિયો સિરીઝ શરૂ કરી હતી પીએસસી પરીક્ષાની, બરાબર, તેમાં ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર હવે તમે એનએમએમએસ ની ક્યારે આ બધી તૈયારી શરૂ કરાવશો। તો મિત્રો, આપણે સાથે સાથે પીએસસી ની પરીક્ષાની તૈયારી સાથે સાથે ધોરણ 8 માટે એનએમએમએસ ની જે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વની છે કેની દ્રષ્ટિએ, તો કે સ્કોલરશિપ ની એટલે કે શિષ્યવૃત્તિની દ્રષ્ટિએ જે ખૂબ જ મહત્વની પરીક્ષા છે તેવી પરીક્ષા એટલે કે એનએમએમએસ પરીક્ષામાં આજે આપણે મિત્રો વિભાગ પહેલો એમએટી અને મિત્રો વિભાગ બીજો કયો છે એસએટી માં। ચાલો, એમએટી નો વિભાગ પણ 90 માર્ક્સ નો તમને પેપરમાં પૂછાશે અને એસએટી નો વિભાગ પણ તમને 90 માર્ક્સ નો પૂછાશે। એટલે કે આપણું પેપર છે મિત્રો એ કુલ 180 માર્ક્સ નું હશે અને તેના આધારે જિલ્લા વાઇઝ આપણે મેરિટમાં વારો આવે એવો પ્રયત્ન કરવાનો છે। અને જો મેરિટમાં આવશો તો તમને દર મહિને મિત્રો 1000 રૂપિયા મળશે અને એ ક્યાં સુધી મળશે? જ્યાં સુધી તમે 12મું ધોરણ ભણશો ત્યાં સુધી। એટલે કે ટોટલ રકમ તમને 48000 રૂપિયાની આ રકમ મળવા પાત્ર થશે જો તમે આ પરીક્ષાના મેરિટમાં આવી જશો તો મિત્રો એના માટે મેરિટમાં આવવા માટે આપણે ખૂબ સરસ તૈયારી કરવી પડશે। અને ચાલો મિત્રો, હવે આપણે તમને કેવી ક્લાસિકની YouTube ચેનલ દ્વારા આ પરીક્ષાની તૈયારી શરૂ કરાવું છું, બરાબર છે? તો મિત્રો, હજુ સુધી જો તમે કેવી ક્લાસિકની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને બાજુમાં આવતા બેલ આઇકોનને પણ દબાવી દેજો, કારણ કે અવનવા વિડિયો તમને આ YouTube ચેનલ પરથી મળતા રહેવાના છે। મિત્રો, આપણે શરૂઆત કરીએ। પ્રથમ આપણે શ્રેણીનો આજે આપણે ભાગ નંબર 1 જોવાના છીએ અને મિત્રો આ શ્રેણી છે એ તમને લગભગ 10 માર્ક્સ નું પૂછાતું હોય છે, બરાબર છે, પેપરમાં। તો આ 10 માર્ક્સ છે એ લેવાનો તમારે બધાએ પૂરેપૂરા 10 માર્ક્સથી 10 માર્ક્સ લેવાનો પ્રયત્ન કરવાનો છે। તો એના માટે આપણે શ્રેણી જોઈએ। ચલો મિત્રો, પ્રથમ દાખલો છે કે ભાઈ 64 49 36 પછી ખાલી જગ્યા છે, પછી 16 છે અને પછી 4 છે। આમાં કઈ મગજ બેસે? ચાલો હું તમને આ દાખલાની ગણતરી કરાવું। મિત્રો 64 છે ને એ કોઈ સંખ્યાનો વર્ગ છે। કઈ સંખ્યાનો વર્ગ છે? ચાલો યાદ કરો। તમે કહેશો કે સાહેબ 8 નો વર્ગ છે, બરાબર? તમે સાચા છો। જો 8 નો વર્ગ શું થાય મિત્રો? 64 થશે। પછી મિત્રો 8 નો વર્ગ છે, પછી આ છે ને મિત્રો એ 7 નો વર્ગ છે, 49 છે। પછી 36 એ 6 નો વર્ગ છે। જો આને સંબંધ કેવી રીતના મેળવવો કે ભાઈ આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે એ શોધવા માટે આપણે પેલા સંબંધ મેળવવો પડશે। તો સંબંધ શું છે ભાઈ? તો કે પેલા 64 છે ને એ 8 નો વર્ગ છે। કેનો વર્ગ છે મિત્રો? 8 નો વર્ગ છે। હવે મિત્રો આ 8 નો વર્ગ, પછી 7 નો વર્ગ, પછી 6 નો વર્ગ, તો હવે શું આવે મિત્રો? એના પછી 5 નો વર્ગ આવશે। શું આવશે ભાઈ? ખબર પડી ગઈ ને? 6 8 7 6 અને હવે શું આવે? 5, એટલે કે પહેલાનો જવાબ શું આવશે? 25 આવશે, બરાબર છે? પહેલાનો જવાબ શું આવશે? 25। પછી આ શું છે? 16, તો એ પણ છે 4 નો વર્ગ અને પછી આવશે 3 નો વર્ગ, બરાબર? અને 3 નો વર્ગ શું થાય મિત્રો? 9 થાય, એટલે કે આપણો બીજા ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 9 આવશે અને અહીં 2 નો વર્ગ આપેલો છે। સમજાઈ ગયું? આવી રીતે સંબંધ મેળવી લેશો એટલે તમારી શ્રેણી ક્યારે પણ ખોટી પડે નહીં। સંબંધ ગોતતા આવડી ગયો, સંબંધ મેળવતા આવડી ગયો એટલે આપણો પ્રશ્નનો જવાબ સાચો મળી જશે। ચાલો તેના પછી આપણે બીજી વાત કરીએ। 1 28 27 ને 64। ચાલો મિત્રો, અહીં રકમમાં થોડી ભૂલ છે, આવી રીતે આવશે 1 8 27 ને 64। શું આવશે મિત્રો? 1 8 27 64। ચલો આમાં કઈ ખબર પડે? સંબંધ જડે? ચલો ગોતીએ। આ ભાઈ 1 છે ને એ 1 નો ઘન કરો ને તો 1 જ આવે, રાઈટ? હવે 8 છે ને 8 કેવી રીતના આવ્યા? તો કે ભાઈ આ 2 નો ઘન કરો। તમે કહેશો સાહેબ ડાયરેક્ટ આ તમે ઘન જ કેમ વિચાર્યું?
મિત્રો શ્રેણી છે ને એ ઘણી રીતે થઈ શકે, અવિભાજ્યની પણ થઈ શકે, વિભાજ્યની થઈ શકે, +2 એટલે કે જો આવી રીતે પણ બની શકે કે આમાં +2 કરો, પછી જે સંખ્યા મળે એમાં +2 કરો, એમાં +2 કરો, પછી બીજી તો કે વર્ગમાં મળી શકે સંબંધ, ઘનમાં પણ મળી શકે, અવિભાજ્ય, વિભાજ્ય, એકી સંખ્યા, બેકી સંખ્યા. પછી મિત્રો હજી તમને કહી દઉં કે આ વર્ગ છે, બરાબર છે, વર્ગના પ્રમાણમાં વધતી હતી અથવા ઘટતી હતી. પણ મિત્રો હવે બની શકે કે 8 નો વર્ગ +1 વધે, 7 નો વર્ગ +1 વધે, આમ પણ શ્રેણી વધતી હોઈ શકે. બરાબર, ચાલો આપણે તો અહીં એ આપ્યું નથી, આપણે સંબંધ કઈ રીતના વર્ગ પ્રમાણે મળી ગયો. અને મિત્રો આ ઘન લાગે છે, 2 નો ઘન કેટલો થાય? 2 દુ 4, 4 દુ ને 8, એટલે કે 2 નો ઘન 8 થયો, તો આ 2 નો ઘન છે. ચલો આ કેટલાનો? 3 નો ઘન છે. 3 નો ઘન, 3 નો ઘન એટલે શું થાય મિત્રો? 3 ને 3 વખત ગુણવા, 3 તેરી 9 અને 9 તેરી 27, બરાબર છે. તો ચાલો મિત્રો હવે આપણે આ 3 નો ઘન શું થયો? તો કે ભાઈ 27, એટલે કે પ્રથમ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, આ થશે 4 નો ઘન. કારણ ચોકે ચોકે 16, 16 ચોક 64. અને હવે મિત્રો આપણો જવાબ શું આવે? 5 નો ઘન. તો ચાલો 5 નો ઘન શું થશે? તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો, બરાબર છે. તમને જો મોઢે આવડતા હોય ઘન તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હવે આગળ 5 નો ઘન થશે 25 25 અને 25 50, 125, એટલે કે આપણો જવાબ શું મળે મિત્રો? 125 મળશે. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ. 2 3 5 7 અને ખાલી જગ્યા અને 13. મિત્રો કઈ સમજણ પડી? નહીં. ચાલો આ 2 છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. આમ તો બેકી સંખ્યા છે મિત્રો, પણ 2 છે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો તેના પછી 3, એ પણ અવિભાજ્ય સંખ્યા. 5, 5 પણ અવિભાજ્ય છે. 7, એ પણ અવિભાજ્ય છે. તો હવે એના પછીની અવિભાજ્ય સંખ્યા આવે એટલો આપણે ખ્યાલ પડે, બરાબર. તો 7 પછી 8 છે તો વિભાજ્ય છે, 9 પણ વિભાજ્ય છે, 10 પણ વિભાજ્ય છે. તો જવાબ શું આવશે? 11 આવશે, બરાબર. તો જવાબ આપણો શું આવશે? 11. અને સંબંધ શું મળ્યો? તો લખી શકાય કે અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ. તો સંબંધમાં આપણે શું લખી શકાય કે મિત્રો આપણે આના આધારે આપણે દાખલો આગળ વધારે કે અવિભાજ્ય સંખ્યાને સંબંધ મેળવતા આપણે આગળ પહોંચ્યા. ચાલો હવે વાત કરીએ દાખલા નંબર 4 ની, એટલે કે ચોથી શ્રેણીની. મિત્રો 1 3 6 10. ચાલો 1 ને માં કેટલાનો વધારો થયો બીજામાં? તો કે ભાઈ 1 માં 2 ઉમેરો. જોજો આવી રીતે આપણે સંબંધ મેળવવાના છે. ચાલો 2 ઉમેર્યા તો 3 થયા. હવે 2 માં આ 3 મળ્યા. આ 3 માં કેટલા ઉમેર્યા? તો 6 થયા. તો કે ભાઈ એમાં વત્તા 3 કર્યા છે. આ 3 માં 3 ઉમેરો તો કેટલા થાય? 6 થાય. હવે 6 માં પણ કંઈક ઉમેર્યા હશે તો 10 થયા. હા, તો કે 6 માં 4 ઉમેરો તો 10 થશે. 6 માં 4 ઉમેરો એટલે 10 થયા. હવે આપણે મિત્રો 10 માં કેટલા ઉમેરશી તો જવાબ શું આવશે એ આપણે વિચારવાનું. તો આપણે અહીંયા 2 3 4, તો હવે કેટલા ઉમેરવાના થાય? 5 થશે. અને 10 માં 5 ઉમેરશું એટલે આપણો જવાબ બનશે 15. કેટલો બનશે મિત્રો? 15. ચાલો આવી રીતે હવે આપણે પાંચમો દાખલો જોઈએ શ્રેણીનો. તો કે 2 7 17 34. મિત્રો 2 7 17 34. ચાલો હવે આમાં જો 5 વધ્યા, પછી 7 માંથી 10 વધે તો 17, 5 10. હવે ચાલો આમાં 15 વધારો તો 34 આવે, પણ નથી આવતા ભાઈ. મતલબ કે આપણે આ વધારવાનો સંબંધ છે એ આમાં ખોટો પડશે. હવે આપણે શું કરીશું તો કે ભાઈ આ 2 છે ને 2, ચાલો એમાં કેટલા વધ્યા? પેલા 5 વધ્યા. તો 5 કેવી રીતના થાય? 2 નો વર્ગ વત્તા 1 થાય, થઈ શકે. ચાલો 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? 4, અને 4 ને 1 5, એટલે કે 5 વધ્યા તો આ 7 મળ્યા. પાછા આગળ જઈ એમાં 3 નો વર્ગ વત્તા 1 કરીએ, જોઈએ આપણે મળે છે કે નહીં. 3 નો વર્ગ થશે 9,
અને 9 + 1 10 થશે એટલે કે 7 ને 10 17 તો કે હા આ સંબંધ સાચો છે તો આપણે સાચા રસ્તા પર છીએ ચાલો 17 માં હવે આપણે શું કરીશું મિત્રો 17 માં 34 કેવી રીતના આવ્યા તો કે ભાઈ અહીંયા 4 નો વર્ગ વત્તા 1 કરો કેમ કે આગળ આપણે ખબર પડી ગઈ કે 2 નો વર્ગ વત્તા 1 3 નો વર્ગ વત્તા 1 અને હવે આપણે કરીશું 4 નો વર્ગ વત્તા 1 અને 4 નો વર્ગ થશે 16 16 વત્તા 1 17 17 માં બીજા 17 ઉમેરો તો શું થશે 34 હવે આપણે શું ઉમેરીશું મિત્રો આમાં આપણે જવાબ મેળવવા માટે શું સંબંધ મળી ગયો કે ભાઈ 2 3 4 હવે 5 નો વર્ગ વત્તા 1 5 નો વર્ગ થશે 25 25 ને 1 26 ચાલો 34 વત્તા 26 કરીશું અને જે જવાબ મળશે એ આપણો જવાબ બનશે ચાલો 6 ને 4 10 10 નું શૂન્ય વધા પડી 1 3 ને 1 4 4 ને 2 6 એટલે કે જવાબ શું આવ્યો મિત્રો 60 આવ્યો બરાબર છે આપણા પાંચમા દાખલાનો જવાબ 60 થશે અને હવે આપણે મિત્રો જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની રકમ છે 63 62 58 અને 49 ચલો આ 63 માંથી 62 થયા એટલે કેટલા ઘટ્યા 1 ઘટ્યા બરાબર તો ચાલો અહીંથી 63 પાસેથી 62 થયા તો -1 થયા પછી આમાં તો શું છે મિત્રો 62 માંથી 58 થાય છે એટલે કે હવે કેટલા ઘટે છે 4 ઘટે છે 4 છે ને ચલો 1 4 તો મિત્રો આ કંઈક વર્ગ જેવો સંબંધ લાગે છે ઘટવામાં પણ વર્ગનો સંબંધ લાગે છે તો ચાલો આ 1 નો વર્ગ ઘટ્યો હવે 2 નો વર્ગ ઘટ્યો બરાબર 2 નો વર્ગ કેટલો થયો 4 અને 4 ઘટ્યા પછી હવે મિત્રો આમાં 5 નો વર્ગ આપણે 3 નો વર્ગ આવ્યો ચાલો 3 નો વર્ગ શું થશે 3 તેરી 9 બરાબર છે હવે મિત્રો 9 ઘટે 58 માંથી 9 ઘટશે એટલે 49 માં બાકી વધશે ચાલો આ સંબંધ બરાબરનો છે કે ભાઈ વર્ગના પ્રમાણમાં ઘટે છે શું થાય છે મિત્રો વર્ગના પ્રમાણમાં ઘટે છે હવે મિત્રો આગળ આપણો જવાબ આવશે 3 હવે 4 નો વર્ગ ઘટશે 4 નો વર્ગ એટલે 16 અને 49 માંથી 16 બાદ થશે એટલે જવાબ મળશે 33 બરાબર છે ચાલો આ આપણા છઠ્ઠા દાખલાનો જવાબ મળ્યો 33 અને હા મિત્રો હવે આપણે બીજા વિડિયોમાં એટલે કે આ જ શ્રેણીમાં ભાગ 2 માં ફરી મળીશું